મિત્રો, શું તમે ક્યારે અનુભવ કર્યો છે કે આખો દિવસ કામ કર્યા પછી શરીરમાં જરા પણ ઊર્જા બાકી નથી રહેતી? શું તમને ક્યારેક એવું લાગે છે કે શરીરમાં જાણે શક્તિ ધીમે ધીમે ઓછી થઈ રહી છે? શું વારંવાર થાક, કમજોરી કે લોહીની કમી જેવી સમસ્યાઓ તમને ચિંતા આપે છે? મિત્રો, આપણા પૂર્વજો હંમેશા કહેતા આવ્યા છે કે પ્રકૃતિએ મનુષ્યને સ્વસ્થ રાખવા માટે દરેક જરૂરી વસ્તુ આપી છે. ફક્ત આપણે તેને ઓળખવાની જરૂર છે. આયુર્વેદમાં એક સુંદર વિચાર કહેવામાં આવ્યો છે કે જે ખોરાક પ્રકૃતિમાંથી સીધો મળે છે તે શરીરને અંદરથી શક્તિ આપે છે અને જીવનમાં સંતુલન લાવે છે. તેનો સરળ અર્થ એવો થાય છે કે સાચો ખોરાક દવા કરતાં પણ વધારે શક્તિશાળી સાબિત થઈ શકે છે. આજે હું તમને એક એવી જ સરળ વસ્તુ વિશે જણાવવાની છું જે તમારા શરીરમાં લોહી વધારવામાં, શરીરને અંદરથી મજબૂત બનાવવામાં અને શરીરની નસોમાં નવી શક્તિ ભરવામાં ખૂબ મદદરૂપ બની શકે છે. આ એક એવી સરળ વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી જાય છે. મિત્રો, હવે વિડીયો શરૂ કરતા પહેલાં મારી નમ્ર વિનંતી છે કે જો તમે અમારી આ સેહત સ્નેપ યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો અને આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. હવે ચાલો વાત શરૂ કરીએ આજના આ ખાસ ઉપાય વિશે. મિત્રો, આજે હું જે વસ્તુ વિશે વાત કરી રહી છું તે છે બીટ, જેને ઘણા લોકો ચુકંદર તરીકે પણ ઓળખે છે. બીટ જમીનમાં ઉગતી એક શક્તિશાળી શાકભાજી છે જે શરીરમાં લોહી વધારવામાં ખૂબ મદદરૂપ બને છે. ઘણા લોકો જાણતા નથી કે બીટ શરીરમાં ઓક્સિજનનું સ્તર સુધારવામાં અને લોહીનો પ્રવાહ સારી રીતે ચાલે તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે શરીરમાં લોહીનો પ્રવાહ સારી રીતે થાય છે ત્યારે શરીરના દરેક ભાગ સુધી ઊર્જા પહોંચે છે અને કમજોરી ધીમે ધીમે દૂર થવા લાગે છે. મિત્રો, શું તમે ક્યારેય બીટને નિયમિત રીતે ખાધું છે? જો ખાધું હોય તો તમને તેમાં શું ફેરફાર અનુભવાયો હતો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે હું તમને બીટ ખાવાનો એક ખૂબ સરળ અને અસરકારક ઉપાય જણાવવાની છું. આ ઉપાય તમે ફક્ત 15 દિવસ સુધી અજમાવી જુઓ, પછી તમને પોતે જ અંદરથી તફાવત અનુભવ થવા લાગશે. સૌથી પહેલાં એક મધ્યમ કદનું બીટ લો. તેને સારી રીતે ધોઈ લો અને પછી તેની ઉપરની છાલ કાઢી લો. ત્યારબાદ બીટને વચ્ચેમાંથી 2 ભાગમાં કાપી લો. હવે એક પેન લો અને તેમાં લગભગ 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરો. આ પાણીમાં કાપેલું બીટ નાખી દો. હવે ગેસનો તાપ મધ્યમ કરતાં થોડો ઓછો રાખો અને તેને લગભગ 10થી 12 મિનિટ સુધી ધીમે ધીમે ઉકળવા દો. થોડા સમય પછી તમે જોશો કે પાણીનો રંગ ધીમે ધીમે લાલ થવા લાગશે. આનો અર્થ એવો છે કે બીટનો રસ પાણીમાં સારી રીતે ભળી રહ્યો છે. 10થી 12 મિનિટ પછી ગેસ બંધ કરી દો અને આ મિશ્રણને થોડું ગુનગુનું થવા દો. મિત્રો, શું તમે પહેલાં ક્યારે આ રીતે બીટ ઉકાળીને લીધું છે? જો નથી લીધું તો જરૂર અજમાવજો અને પછી તમારા અનુભવ કોમેન્ટમાં લખજો. હવે જ્યારે બીટ ઉકળી જાય ત્યારે પેનમાંથી પાણી એક ગ્લાસમાં કાઢી લો. ત્યારબાદ બીટને નાના નાના ટુકડામાં કાપી લો. સવારે ખાલી પેટ શાંતિથી બેસીને આ બીટના ટુકડા ધીમે ધીમે ખાઈ લો. ત્યારબાદ જે બીટનું ગુનગુનું પાણી છે તે પણ પી લો. ધ્યાન રાખવાની એક મહત્ત્વની વાત એ છે કે તેમાં કોઈ પણ પ્રકારનું મીઠું કે મસાલો ઉમેરવો નહીં, તેને સહજ સ્વરૂપમાં જ લેવો. મિત્રો, આમ તો ઘણા લોકોને શરૂઆતમાં લાગશે કે સ્વાદ કેવો હશે, પરંતુ 1-2 દિવસ પછી તમને તેનો સ્વાદ ખૂબ ગમવા લાગશે. મિત્રો, શું તમે પણ સ્વસ્થ રહેવા માટે કુદરતી ઉપાયો અજમાવવાનું પસંદ કરો છો? તમારો વિચાર કોમેન્ટમાં જરૂર લખજો. હવે વાત કરીએ કે આ ઉપાય કયા કયા લાભ આપી શકે છે. જો શરીરમાં લોહીની કમી હોય તો બીટ ખૂબ ઉપયોગી બની શકે છે. તે હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ બને છે. જો શરીરમાં થાક રહેતો હોય, કમજોરી અનુભવાતી હોય અથવા શરીરની નસોમાં શક્તિ ઓછી લાગતી હોય તો પણ આ ઉપાય ધીમે ધીમે શક્તિ પાછી લાવવામાં મદદ કરે છે. કેટલાક લોકોમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે ન ચાલવાને કારણે શરીરમાં સૂજન જેવી સમસ્યા જોવા મળે છે. આવી સ્થિતિમાં પણ બીટ ઉપયોગી સાબિત થઈ શકે છે. મિત્રો, શું તમને ક્યારેય લોહીની કમી કે સતત થાક જેવી સમસ્યા અનુભવાય છે? જો હા, તો તમારા અનુભવ જરૂર શેર કરજો. એક મહત્ત્વની વાત યાદ રાખવાની છે કે આ ઉપાય સતત લાંબા સમય સુધી ન કરવો. 15 દિવસ સુધી આ ઉપાય કરો, પછી લગભગ 7 દિવસનો વિરામ લો અને પછી ફરીથી 15 દિવસ માટે શરૂ કરી શકો છો. કારણ કે કોઈ પણ વસ્તુ વધારે પ્રમાણમાં લેવાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, આપણા વડીલો હંમેશા કહેતા કે સાચો ખોરાક શરીરને દવા જેવી શક્તિ આપે છે. જો આપણે રોજિંદા જીવનમાં થોડું ધ્યાન આપીએ અને પ્રકૃતિના સરળ ઉપાયો અપનાવીએ તો શરીર લાંબા સમય સુધી તંદુરસ્ત રહી શકે છે. મિત્રો, આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે.
જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હો તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો. મિત્રો, જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, જેથી વધુ લોકો સુધી આ ઉપયોગી માહિતી પહોંચે. અને જો તમે આવી જ સરળ અને પ્રાચીન જ્ઞાન પર આધારિત સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મેળવવા માંગો છો તો સેહત સ્નેપ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારી કોમેન્ટ અમારે માટે ખૂબ મહત્ત્વની છે, તેથી તમારો વિચાર અને અનુભવ જરૂર લખજો. તંદુરસ્ત રહો, ખુશ રહો અને તમારા પરિવારનું ધ્યાન રાખો. ધન્યવાદ.